આજે અમે બરોડા માર્કેટ આવી ગયા છે ને, હવે કરી લઈ ખરીદી થોડી ઘણી હજી બાકી છે. ગામડે એટલા વહેલા વહી જાવ 3-4 કલાક તો રોજ એવું જલપાબેન હો નહીં તમારે કઈ નહીં સાચી વાત છે. આવજો બસ નકર રોકાઈ જાવ ને. આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો એવા આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો જો અરવિંદભાઈને આજે વૈયા જવાના છે, તો આપણે થોડું ઘણું ક્યાંક બહાર જવાનું છે, ત્યાં જઈ આવીએ અને જઈએ છીએ બહાર. જો અહીંયા અવિનાશ ને તૈયાર થઈ ગયા, ફૂઈ દીકરો જાવું ને બહાર જઈ આવું ને. હા જાય હો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ છું એવી આશા રાખીએ છીએ. તો આપણે જો આજે થોડું કામ બહુ મજા નથી આવતી આજનો બ્લોગ શૂટ કરવાની, કારણ કે અરવિંદભાઈની સાથે આપણે રૂપાબેનની સાથે અને અમારા જલપાબેનની સાથે 5 દિવસથી કન્ટિન્યુ એક સાથે જ છીએ આપણે, બરાબર. અને આજ થોડાક સમાચાર આવી ગયા ને કે આજ જવાનું છે. અત્યાર સુધી તો સારું હતું, પણ બપોર જમવા બેઠા બસ વાળાનો ફોન આવ્યો ને કે 6:45 વાગ્યાનો ટાઈમ છે ને, એવી રીતે આમ થોડીક વાત કરીને એટલે મનમાં થોડુંક આમ બહુ ઓલું. હા એમ કે વૈયા છે એટલે થોડુંક સારું ન લાગે એમ, કારણ કે 2-3 દિવસ બધા હારે જ થઈ જાય. અરવિંદભાઈ ને બધા તૈયાર થઈ જાય. રૂપાબેન ગામડે એટલા વહેલા વહી જાવ 3-4 કલાક તો રોજ એવું છે. આવજો પાછા, કારણ કે અત્યારે તો ખરીદી કરવા જાય છે, અત્યારે વૈયા નથી જતા. જઈ આવ્યું હો અમે. સારું, તો આપણે જઈ થોડી ઘણી ખરીદી કરી આવીએ હવે. તો હાલો જો જવાનું તો આવી ગયા ફાઇનલી. બરોડા માર્કેટ આવી ગયા આપણે. બરોડામાં થોડી ઘણી ખરીદી કરી લઈ. થોડી ઠેલી બધા લઈ લીધી. થોડી આ બિલ પડી જાય. જો બોલો કેટલી ખરીદી કરી લીધી, બિલ હતા ને પડી જાય. બધાએ ઠેલીઓ લઈ લીધી કા હાથમાં. આજે અમે બરોડા માર્કેટ આવી ગયા છે ને, હવે કરી લઈ ખરીદી થોડી ઘણી હજી બાકી છે, પછી જાય ઘરે. તો આપણે બરોડાથી ઘરે વહીએવા ખરીદી કરી લીધી. અને આવતા આવતા તો આપણે પાઉંભાજી બનાવવાની છે. પાઉંભાજી ખવડાવી નરીનભાઈને ખવડાવવાની છે બનાવી. તો જો અહીંયા ભાજીનો સામાન બધો સુધારી નાખ્યો છે. મને બેન આવડી જાય. મેં ને જલપાબેને સુધાર નાખ્યો. તો અહીંયા જો પાઉં આવી ગયા છે. આપણે પામી લેતા આવ્યા અને તો આગળ જો ભાજી બનાવવા મૂકી દઈ. અને જલપાબેન સ્લાડ સુધારે છે. અને એ લોકોને છે 7 વાગ્યાનો ટાઈમ, તો એ લોકોને વહેલા આપણે રસોઈ બનાવી નાખી આગળ અને જમાડી દઈ. આને તો જો અમારે મોંઘેરા મહેમાનને રસોડે લગાડી છે. જો એટલે ઘડીક રહેવાનું છે આ લોકોને, તોય તો એ રસોડે બેહાડી દીધા. હા સાચી વાત છે. અને અમારે ફેમિલી જો અહીંયા બધાને મજા આવી, પણ અમારે જલપાબેનને મજા નથી આવી. ના નથી આવી. સાચું? તો બીજી વાર આવશો? સારું લ્યો, તો હવે અમે જોઈ લ્યો ત્યાં જોઈજો. આ રેકોર્ડિંગ થઈ ગયું છે. અને જો આપણે સામાન બધો કમ્પ્લીટ પેક કરી દીધો છે. અને અહીંયા સામાન ઓલરેડી આપણે બધો ભરાઈ ગયો છે, એટલે હવે કઈ ટેન્શન જેવું નથી. તો આ સામાન આપણો બધો પેક કરી દીધો છે. અને જો અહીંયા બાપ દીકરો બે જાય શાંતિથી, કેમ કે હવે 3 દિવસથી આમના સખત દોડાદોડીમાં છે. કા અવિનાશભાઈ થાકી જા ને? ઓ હીરો ઠકવાડી દીધું. મારી મમ્મી ને બેસી જા. કા અરવિંદભાઈ બહાર ગયા હતા, ચાલે આવ્યા. હવે ચા પાણી પીધા ને બેઠા છીએ. હવે કઈ નહીં, 2-3 કલાકના મહેમાન છે. કેટલા? 2-3 કલાક. અડધી કલાક. અડધી કલાક જ છે. હા અડધી કલાક જ છે. કેમ ટાઈમ વીયો ગયો? આ હાસી વાત છે. અરવિંદભાઈ ને ટાઈમ વીએ કે ખબર નથી પડી. બોલો આજ ખરેખર ફેમિલી આજનો દિવસ તો આમ બહુ એટલે બહુ આમ હરખ છે અને આમ થોડુંક દુઃખ છે. એમ કે જાય પછી હવે ફરી ક્યારે મોકો મળે આવવાનો અને કેટલા દિવસ રોકાય એ તો તમને ખુદને ખબર છે કે અરવિંદભાઈને ટાઈમ ઓછો હોય, કેમ કે એ મહેનતુ માણસ એવડા છે. કેમ કે હમણાં કપાસમાં ગયા હતા તો 2-3 મહિના કપાસમાંથી આવ્યા, પણ એને આપણે પ્રોમિસ કર્યું છે કે ગમે ત્યારે આવવું હોય ત્યારે બિંદાસ અહીંયા વી આવવાનું. બરાબર ને અરવિંદભાઈ? પાકો ગમે ત્યારે આવી જાય. બસ તો ટાટા ટાટા ટાટા.
એ હો યો હવે આજે અમારે હે? અરવિંદભાઈ તમે જાઓ ને તને 3 રૂમ અમારે પેક હતી આજ તો કોઈ નહીં લાગે અવિનાશ બધું ભાંગતોડ કર્યા કરતો એટલે આજ તમારે કાંઈ નહીં લાગે ઘરમાં એમ મારા છોકરાએ આજ તમારે કેટલો પ્રેમ છે મારા છોકરાએ ઇસ્કો વોલ પણ એને ગયા ટ્યુશન હા એ બે આજ ઘરે રાખી દીધો તો રૂપા માસી હા કે અમારે નથી જાવું હા, સાચી વાત છે મેં કીધું તારા પપ્પાને ફોન કરજો હું અહીંયા રાખીશ ને તો મને બોલશે કે મારી મમ્મીને બહુ દિવસ પાડવાનું હવે જો હમણાં એમની પાસે જ જાવ જો તારા પપ્પાને ફોન કરી તમને કેવું લાગ્યું બેન મને તો બહુ હાલ લાગ્યું અહીંયા અમાર જલ્પા બેન ને નથી ગમ્યું એને ગમ્યું ભી ગમ્યું તો પાછા આવશો ને તમે પાછા હા પાછા નક્કી અહીંયા તાશ આ વખતે આવશું ગમે ત્યારે આવીએ તો અમે અહીંયા જ આવશું અને ખાસ કરીને મેન ફાયદો તો શું છે ખબર આ જો અરવિંદભાઈ ને રૂપાબેન છે ને એને સુરતમાં નોલેજ હાવ ઓછું છે બરાબર તો મતલબ એને એક ફાયદો છે કે એના ઘરના આંગણેથી બસમાં બેહે ને અને મારા ઘરના આંગણે એને ઉતરવાનું કોઈ જગ્યાએ એને કોઈ પ્રોબ્લેમ નથી ત્યાં એ બે ઘરેથી અને મારા ઘરે ઉતરે ને એવી બસ એને હાલે છે એટલે હવે ગમે ત્યારે આવશે ને તો આપણા ઘરે આવશે તો હવે ફાઇનલી આપણે અરવિંદભાઈને બધાય જમવા બેસી ગયા છે રૂપાબેન ને એ કેમ કે હવે એને ટાઈમ થઈ ગયો છે બહુ એટલે બહુ ફિક્સ ટાઈમ થઈ ગયો છે કેમ કે હવે ટાઈમ બહુ ઓછો છે એની પાસે અને જમવા બેસી ગયા છે એટલે જો અમારા મમ્મીની લોકો અહીં પીરસે છે અહીંયા અને અહીંયા જો બધા બેસી જાય અમારા અવિનાશભાઈ ને જો હા તમે જમો એટલે હું આગળ બેસી જાઉં હાલો અમારા ફેનિલભાઈ મજા આવે કેટલી તમે આને જમવાની અમારા ફેનિલભાઈ ને હતું બેન બેસી જશે અને જો અમારે પીરસે રાખે કેમ કે ટાઈમ થોડુંક મોડું થઈ ગયું છે એટલે ઝડપથી આપણે કરવા છે કે ને થોડીક ઉતાવળ થઈ ગઈ મેં કીધું પેલા જમાડી દઈએ એમ હા એ બરાબર છે પછી અમે તમ તાર અમારી રીતના જમ્યા કરશો તમે શાંતિથી જમી લો હા નિરાતે ખાઈ હા તમે તાર જમી લો તો ફેમિલી આપણે છેલ્લી ને પહેલી વાર આપણે અરવિંદભાઈને પૂરી ફેમિલીને આપણે જમાડી દઈએ બરાબર અને કાંઈ એને હસવાના નો હસવાના તો ભાઈ ભૂલચૂક માફ કરજો હો અરવિંદભાઈ હસવાના નો હસવાના હો રૂપાબેન અરે ખાઈ દીધી જલ્પાબેન હો નહીં નહીં તમારે કાંઈ નહીં સારો જમી લો નિરાતે ફાઇનલી હવે તૈયારી કરી લીધી છે અરવિંદભાઈ ને રૂપાબેને અને બધા હવે થોડાક હવે નર્વસ થઈ ગયા છીએ અમે કેમ કે મન તો થતું નથી પણ હવે રોકવામાં મેળ આવે એમ નથી થોડું મીઠું લઈ ગયો હા અમે તો ભદ્રશેરમાં જઈએ એવું લાગે છે હવે જો અમને એમ જ લાગ્યું મેં અહીં રાત અમને ઘર રેકમ લાગ્યું જરી આગળ ન લઈ ગયા તો સારું થયું તો અમને બહુ એટલે બહુ ગમ્યું બરાબર ને જલ્પાબેન ફરી પાછા આવજો આ વખતે છે ને ટાઈમ લઈને આવજો બહુ મજા આવશે તમને હવે આ વખતે એવો ટાઈમ લઈને આવ્યા પણ તમે કામ આવજો પછી હા એ વાત સાચી છે સારું હા તો સારું ફેમિલી હવે જાય છે ટાઈમ થઈ ગયો છે બહુ એટલે વધારે આપણે હવે ખોટી નથી કરવા કેમ કે બહુ મોડું થઈ ગયું છે તો ફેમિલી ફાઇનલ બેસી ગયા છે હવે બસમાં રાધે ગોપાલમાં તો જો તૈયાર થઈ ગયા છે કા હાલો હવે આવજો બસ હા નકર રોકાઈ જાવ ને ના હવે જઈએ જો બાય બાય અમારા અવિનાશભાઈ બાય બાય કહી દીધો એટલે ફાઇનલ હવે કઈ ન થાય તમારે જવું છે અને તમારે નો મેળ આવે એવું છે જો જલ્પાબેન શું કે અમારે જો બાય બાય કહી હવે દીધું તો બાય બસ બાય સુધી મૂકી દે ને હવે આપણે જાવું ઘરે ને અરવિંદભાઈ જાય બેહમાં હા જો બસમાં બેસી ગયા છે અને બસ અહીંયા આપણે ઊભી છે પોપડામાં રામદેવ પોપડામાં તો આપણે મૂકવા આવી ગયા છીએ અને હવે જો આપણે કમ્પ્લીટ બધો સામાન બમાન કમ્પ્લીટ પેક કરી દીધો છે અને હવે આપણે હમણાં બસ ઉપડી જાય પછી આપણે જવાનું છે ઘરે બસમાં બેસી ગયા જો અવિનાશભાઈ ટાટા કરે ટાટા અવિનાશ તો ટાટા કરે છે તો જલ્પાબેન ને બધાય બેસી ગયા છે હા અને તમે હાસવીને પોગી જજો હો. હા ટાટા અરવિંદભાઈ બધાય બેસી ગયા છે અને અમે જો ત્રણ અહીંયા રહી ગયા હવે કા અમે તો ઈ ઘરે ને ઈ લોકો જાય બે હા સાચી વાત છે હતું બેન જો અમારે થોડાક નથી મજા આવતી કા એને અમારે ગમતું નતું હે સાચી વાત છે જવું તારે બટા કાંઈ નહીં ફરી પાછા આવજો હા થોડાક દિવસ પાછા બસ થોડાક દિવસમાં પાછા આવી જાય બસ હો તો ફેમિલી જો 7 વાગ્યાનો ટાઈમ હતો તો બસમાં હવે અહીંયા ખોટી કરીને રાખ્યા છે 10 વાગે કીધું છે તો આપણે સમથિંગ 2-2.5 કલાક ત્યાં બેઠા છીએ તો જો અહીં નીચે બેસી જાય જો અમારા રૂપાબેન ને જો નીચે બેસી જાય બસ આવે તો બસ તો અહીં પર હાંકતા નહીં સાચી વાત છે બે ત્રણ વખત સીડા ત્રણ વખત ઉતરા જેરી જાય તે હાસાઈ રોકાવ
ઈ પાસે હેઠળ ઊભી છે. હા હાચી વાત છે જો અહીંયા આસુ જાવ ને તાતા જ નથી. એવું નથી જાવું. હાચી વાત છે આ બધા કેવું ટાટા જ નથી કરવું કા એમને વહી જવું હા એવું નહીં. ના ના એમને ન જવાય સહેલું થાય કે ઈ વાતથી જાવ આ દીકરી બસમાં. કાંઈ વાંધો નહીં એ બાને આપણે કલાક 2 કલાક બેહવા મળ્યું ને તો કાંઈ વાંધો નહીં આપણે બેહી લઈ અને હવે તો ફાઇનલ 10 વાગ્યા સિવાય હવે પોપડામાંથી ગાડી નહીં કાઢવા દઈ તો 10 વાગ્યા સુધી આપણે બેહી શાંતિથી હજી અડધી કલાક છે તો આપણે બેઠા આવે હા બધી પડી હાલો ના બધી બસો અહીંયા જ પડી છે જો અહીંયા ટાટા આવજો ચલો ફાઇનલી બસ હવે આપણે ઉપડી ગઈ છે 10 વાગી ગયા છે અને ટાટા આપણે કરી દીધા છે અને હવે આપણે જાવું ઘરે કાં જાવું ને હવે ઘરે સહી કરે ભૂખે લાગી હા હવે ભૂખ લાગી ગઈ છે હો. તો આપણે અરવિંદભાઈને બસમાં મૂકીને વહી આવ્યા છીએ ઘરે કેમ કે બસમાં થોડીક 2 કલાક આપણે બેહવું પડ્યું હતું કેમ કે 7 વાગ્યાનો ટાઈમ હતો અને થોડીક ટ્રાફિકના કારણે બસ આપને આગળ જવા નથી દીધી બધી બસ ઊભી રહી હતી ત્યાં અને 10 વાગ્યે બસ ઉપડી હતી અને અમે તો ઘરે વહી આવ્યા અને હવે અમે જમી લીધું કરવું બે કારણ કે થોડુંક તો મનમાં આપણને થાય કે ઘણા દિવસ હારે રહ્યા ને અરવિંદભાઈ તો અમારી યારે એક ફેમિલી મેમ્બર તરીકે અહીં રહ્યા છે અમારી ઘરે અમે પણ વ્યવહાર એની યારે ફેમિલી મેમ્બર તરીકે કર્યો છે એક ક્રિએટર તરીકે અમે નથી કર્યો એમની જોડે નથી એને અમારી જોડે એક ક્રિએટર તરીકે કર્યો બરાબર ને કેમ લાગ્યું તને નહીં મજા આવી અમે એક ફેમિલી તરીકે અમે રહ્યા છીએ અમે જઈને ઘરે ગયા તો મજા આવી અહીંયા આવ્યા તો મજા આવી 2 દિવસ કેમ નીકળી ગયા કઈ ખબર ન પડી દેહમાંથી તમને થાક નથી લાગ્યો ટ્રેનમાં આવ્યા હતા તોય થાક નથી લાગ્યો કારણ કે આ બધા હતા કે ને એટલે હારે એનો દિવસ અને આપણે ઘરે જ રહ્યા નથી ઘરે જ નથી રહ્યા બધે આડાવડા એકબીજા જાતા અને દેહમાં આપણે કૌશિકભાઈ ને ગયા ને તોય આપણને બહુ મજા હા, આવી બહુ. ત્યાં આપણને ઘર જેવું આમ એમ લાગ્યું કે નહીં અમારા સંબંધી છે હા એમ સાચી કેટલા વાત છે. વર્ષથી અમારા સંબંધી છે એવું જ લાગ્યું અમને કૌશિકભાઈની ન્યાય બહુ દિલથી બહુ એટલે બહુ મજા આવી ગઈ તો આજે આ વિડીયામાં હું કૌશિકભાઈ અસ્મિતાબેનનો બહુ એટલે બહુ આભારી છું રૂપાબેનની પૂરી ફેમિલી આપણે અરવિંદભાઈને એ બધાનો દિલથી હું આભાર માનું છું કે રિસ્પોન્સને આપણે એવી રીતના અમારે અરે રહ્યા ને એક યુટ્યુબ તરીકે અમે રહ્યા જ નથી યોની હું તમને એક સોખી વાત કહું ને એક સગા સંબંધી હોય ને એવી તરીકે રહ્યા છે અને જો આ 2 છોકરાને અમારા અરવિંદભાઈ રૂપાબેન મૂકતા નતા જલ્પાબેન ને કા તમને મજા આવી કે નહીં આવી ને અમારા અતુબેન તો તૈયાર કરી દીધા હતા અરવિંદભાઈએ કા બેનબા એમ તો જાવું તો હારે જાવું હતું ને સાચી વાત છે તો હારું જો આપણે અરવિંદભાઈ ની ગયા છે તો આપણે જમીન કાવી નવરા થઈ ગયા પછી નિરાતે વાતચીત કરી તો આપણે આજનો વિડીયો અહીંયા કરીશું પૂરો તો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશું નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધાને જય માતાજી બાય બાય